પક્ષપાત અને ઉતાવળમાં કાર્યવાહી કરી સંભલમાં હિંસા મામલે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સર્વેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતા મોટી બબાલ થઈ હતી। ભીડને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો। તેમજ પોલીસે જણાવ્યું કે આ હિંસા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારામાં 4 લોકોના મોત થયા હતા અને કુલ 20 લોકો ઘાયલ થયા હતા। આ મામલા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે એક્સ પર લખ્યું છે કે ઉત્તર પ્રદેશ સંભલના તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે। આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતા વાતાવરણ ખૂબ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા છે, જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર। ભાજપનો સત્તાનો ઉપયોગ હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો છે। તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને ન્યાય કરે। મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો। આપણે સૌએ સાથે મળીને સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભલ તહસીલમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। તેમજ સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ સિવાય જિલ્લામાં ભારતીય ન્યાયિક સંહિતા 163 હેઠળ 30 નવેમ્બર સુધી પ્રતિબંધિત આદેશ લાદવામાં આવ્યો છે, જે અંતર્ગત 30મી નવેમ્બર સુધી જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।